રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારોહ યોજાયો. ગુજરાતના રાજ્યપાલ અને જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયના કુલાધિપતિ આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનો 20મો પદવીદાન સમારંભ યોજાયો, જેમાં કૃષિ ક્ષેત્રની વિવિધ વિશાખાઓના 67 ગોલ્ડ મેડલ સાથે 588 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સરદાર પટેલ સભાગૃહ ખાતે આયોજિત સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવતા તેમના અધ્યક્ષીય પ્રવચનમાં જણાવ્યું કે વિદ્યા પ્રાપ્તિ માટે ભારે તપસ્યા અને મહેનત બાદ પદવી પ્રાપ્ત કરીને સમાજ અને રાષ્ટ્ર વચ્ચે જઈ રહ્યા છો, ત્યારે સત્યના આચરણ અને વ્યવહાર સાથે ધર્મ કર્મ એટલે કે પોતાના માટે જે ઈચ્છો છો તે અન્ય માટે પણ ઈચ્છીએ તેમ જવાબદારીપૂર્વક કર્મ કરવાને રાજ્યપાલ ધર્મનું લક્ષણ ગણાવ્યું. કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર વી.પી. ચોવટિયાએ સ્વાગત પ્રવચનમાં યુનિવર્સિટીની સિદ્ધિઓ કામગીરીથી સૌને અવગત કર્યા હતા. કાર્યક્રમના અંતે રજિસ્ટ્રાર વાય.એચ. ગિલાણીએ આભાર વિધિ કરી હતી.